આજે હું તમારી માટે એક સરસ પુલાવની રેસીપી લઈને આવી છું. આજે આપણે લીલી તાજી મેથીનો પુલાવ બનાવીશું. લીલી મેથી ખૂબ જ પૌષ્ટિક છે અને હંમેશા આપણે તેમાંથી થેપલા કે મેથીના ગોટા બનાવતા હોઈએ છીએ. પણ આજે આપણે તેનો એકદમ મસાલેદાર અને ટેસ્ટી પુલાવ બનાવીશું. તો આ મેથીનો પુલાવ બનાવવા માટે અહીં મેં એક નોનસ્ટિક પોટ લીધું છે. તમે અહીં જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ લઈ શકો છો. વઘાર માટે અહીં આપણે 1 મોટી ચમચી જેટલું ઘી અને એની સાથે 2 ચમચી જેટલું તેલ લઈશું. થોડું તેલ મિક્સ કરવાથી ચોખાનો દાણો છે એ ચડી ગયા પછી એકબીજાની સાથે ચોંટશે નહીં. તેલ હલકું ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. સાથે 2 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે ઊભા કાપેલા 2 લીલા મરચાં, થોડો મીઠો લીમડો અને એની સાથે 1 ચમચી જેટલી આપણે આદુની પેસ્ટ લઈ લઈશું. એની સાથે આપણે થોડા ખડા મસાલા પણ મિક્સ કરીશું. તો અહીં મેં 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2 ઇલાયચી, 3 થી 4 લવિંગ અને 1 સૂકું લાલ મરચું લીધું છે. આ બધું જ આપણે અડધી મિનિટ માટે તેલમાં બરોબર સાંતળી લઈશું. અને હવે વઘારની અંદર જ આપણે અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઈશું. એનાથી હળદરનો કાચો સ્વાદ પણ જતો રહેશે અને પુલાવનો કલર પણ ખૂબ જ સરસ બનશે. અહીં મેં અડધો કપ જેટલા લીલા તાજા વટાણા લીધા છે અને એની સાથે 1 કેપ્સિકમ આ રીતે બારીક સમારીને મિક્સ કરી દઈશું. આ સાથે જ અહીં આમાં તમારે ડુંગળી, બટાકા, ગાજર કે પછી કોબીજ મિક્સ કરવી હોય તો તમે એ પણ લઈ શકો છો. આજે આપણે મેથી પુલાવ બનાવી રહ્યા છીએ એટલે અહીં મેં ગ્રીન કલરના જ શાકભાજી લીધા છે. હવે આમાં આપણે મેથી મિક્સ કરી દઈએ. તો અહીં મેં 200 ગ્રામ જેટલી લીલી તાજી મેથીને પાણીથી બરોબર ધોઈને આ રીતે એકદમ બારીક સમારી લીધી છે. અહીં તમારા ટેસ્ટ મુજબ મેથીનું પ્રમાણ તમે થોડું વધારે કે ઓછું પણ કરી શકો છો. થોડી વધારે નાખશો તો એનાથી પુલાવ ખૂબ જ ટેસ્ટી બને છે. પુલાવ બિલકુલ કડવો નહીં લાગે એની હું તમને ગેરંટી આપું છું. અહીં મેથીને આપણે વઘારની અંદર 1 મિનિટ માટે બરોબર સાંતળી લઈશું. 1 મિનિટ માટે મેથીને આપણે આ રીતે વઘારમાં સાંતળી લઈશું એટલે મેથી એકદમ શ્રિંક થઈ જશે. હવે આ સ્ટેજ પર એમાં આપણે બારીક સમારેલું 1 મોટું ટામેટું મિક્સ કરી દઈશું. ટામેટું મિક્સ કરવાથી મેથીનો જે કડવો અને તુરો સ્વાદ છે એ થોડો બેલેન્સ થઈ જશે. અહીં આજે આપણે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલો પુલાવ બનાવીશું. અહીં મેં 1 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે. અહીં ચોખાને મેં પાણીથી બરોબર ધોઈ લીધા પછી અડધી કલાક માટે પાણીમાં બરોબર પલાળી રાખેલા. અહીં આપણે જેટલા ચોખા લીધા છે એનાથી ડબલ આપણે શાકભાજી મિક્સ કર્યા છે એટલે આ ડીશ છે એકદમ હેલ્ધી બને છે. હવે આમાં આપણે બાકીના મસાલા મિક્સ કરી દઈશું. તો અહીં મેં 1 ચમચી જેટલું લાલ મરચું લીધું છે. એની સાથે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, સાથે અડધી ચમચી જેટલો મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. હું અહીં 1 ચમચી જેટલું મીઠું મિક્સ કરી દઉં છું. આ રીતે પુલાવ બનાવીએ ત્યારે ચોખાનો એક દાણો છૂટો અને એકદમ ખીલેલો બને અને પુલાવ બિલકુલ સ્ટીકી ના બને. એની ટિપ્સ પણ આજે હું તમારી સાથે શેર કરીશ. એકદમ ખીલેલો પુલાવ બનાવવો હોય તો એના માટે અહીં આપણે પાણી પણ માપીને લેવાનું છે. અહીં આપણે 1 કપ જેટલા ચોખા લીધેલા. ચોખાને મેં અડધી કલાક માટે પલાળી રાખેલા. એટલે એની સાથે હું અહીં 1.5 કપ જેટલું એમાં પાણી મિક્સ કરી દઉં છું. અને એકલા ઘી કે બટરમાં તમે પુલાવ વઘારો એની સાથે તમે થોડું તેલ પણ મિક્સ કરી દેશો તો એનાથી ચોખાનો દાણો છે એકદમ સ્ટીકી બનીને એકબીજા સાથે ચોંટશે પણ નહીં. બારીક સમારેલી થોડી કોથમીર અને સાથે હું અહીં થોડા કાજુ પણ મિક્સ કરી દઉં છું. અને હવે છેલ્લે એમાં આપણે અડધું લીંબુ પણ નીચોવી દઈશું. હવે આ બધા જ મસાલાને આપણે બરોબર મિક્સ કરી દઈશું. હવે આ સ્ટેજ પર અહીં આપણે ગેસને એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર કરી દઈશું. અહીં પુલાવને આપણે બિલકુલ હાઈ ફ્લેમ પર નથી ચડવા દેવાનો, નહીંતર પાણી બધું જ બળી જશે. ગેસની એકદમ ધીમી આંચ પર અહીં પુલાવને આપણે 15 મિનિટ માટે ચડવા દઈશું. વચ્ચે અહીં પુલાવને આપણે બિલકુલ હલાવવાનો નથી, નહીંતર ચોખાના દાણા છે એ તૂટી જશે ને શાકભાજી પણ થોડું સ્પ્રેડ થઈ જશે. તો અહીં પુલાવને મેં એકદમ લો ફ્લેમ પર 15 મિનિટ માટે થવા દીધો છે અને હવે આપણે તેને ચેક કરી લઈશું. તો અહીં આપણો પુલાવ ખૂબ જ સરસ ચડી ગયો છે. શાકભાજી પણ બધા જ સરસ બફાઈ ગયા છે અને ચોખા પણ બિલકુલ કાચા નથી ને એકદમ છૂટો બન્યો છે. તો આ સ્ટેજ પર હવે ગેસને અહીં આપણે બંધ કરી દઈશું. ગેસ બંધ કરી દીધા પછી હવે અહીં પુલાવને આપણે બંધ ગેસ પર ઢાંકીને 5 મિનિટ માટે સીઝવા દઈશું અને એ પછી જ આપણે તેને સર્વ કરીશું. 5 મિનિટ પછી હવે આપણો મેથી પુલાવ સર્વિંગ માટે તૈયાર છે.
અહીં મેં બાસમતી ચોખા લઈને એને અડધી કલાક માટે પલાળી રાખેલા ને પછી એમાં એનાથી 1.5 ગણું એટલે કે 1.5 કપ જેટલું પાણી મિક્સ કરેલું. તો અહીં આપણો પુલાવ છે એકદમ પરફેક્ટ બન્યો છે. ચોખા જો બહુ જૂના હોય તો જૂના ચોખા છે એ થોડું પાણી પણ વધારે એબ્સોર્બ કરે છે. એટલે જો જૂના ચોખા હોય તો અહીં તમે પાણીનું પ્રમાણ 1.5 કપ કરતાં થોડું વધારે પણ લઈ શકો છો. તો મેથીનો પુલાવ છે બિલકુલ કડવો નથી લાગતો અને આ રીતે બનાવશો તો એકદમ મસાલેદાર અને ટેસ્ટી બનશે. આ મેથી પુલાવને તમે દહીં સાથે કોઈ પણ પ્રકારના વેજીટેબલ સૂપ સાથે કે પછી કઢી સાથે પણ એન્જોય કરી શકો છો. અંદર આપણે બહુ બધા વેજીટેબલ્સ મિક્સ કરે એટલે એકદમ હેલ્ધી પણ બને છે. સાંજના ડિનર કે પછી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ એકદમ બેસ્ટ ઓપ્શન છે. તમે જરૂરથી ટ્રાય કરજો. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે. મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.